ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ ચામુંડા માતાના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલ અને છેલ્લા 1.5 વર્ષથી મંજૂર થયેલ રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા શ્રી ચામુંડા માતાજીના મંદિરથી આ માર્ગ પર શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ સોસાયટી, શ્રી નિકેતન મંગલ દર્શન સહિત 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેમાં 10,000થી વધુ લોકો રહે છે। લોકોની સતત અવરજવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે। ચોમાસા દરમિયાન પણ પાણી ભરાવા સાથે ખાડા પણ પડતા અકસ્માત સર્જાયા હતા। આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવતું નથી। છેલ્લા 1.5 વર્ષથી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવામાં આવી હોવા છતાં 6 વખત ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ રોડ બનાવવા કોઈ એજન્સી આવતી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલમાં બિસ્માર બનેલ આ રોડ ઉપર ધૂળ ઉડતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્પેશિયલી રોકવામાં આવેલો છે। જો 6 વાર ટેન્ડરિંગ થતું હોય અને પાસ ના થતું હોય તો અમે એવી રજૂઆત કરીએ છીએ કે અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। અધરવાઇઝ જે એમના લિસ્ટમાં જે પણ એજન્સીઓ છે એ તમામ એજન્સીઓને બ્લેક લિસ્ટેડ કરી દેવી જોઈએ અને એમને આ ત્યાર પછી કોઈ પણ ટાઈપના કોન્ટ્રાક્ટ કોઈ ભરી ન શકે એ રીતે એમને બ્લેક લિસ્ટેડ કરવી જોઈએ અને નવી એજન્સીઓને ચાન્સ આપવો જોઈએ। અને 7 દિવસની અંદર આજે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો 7 દિવસ પછી અમારો આ રોડનો કોઈ નિકાલ નહીં આવ્યો હોય તો કલેક્ટર ઓફિસ પર આવતા ગુરુવારે અમે અહીંયા ભૂખ હડતાલ પર બેસીશું।